સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર, સારસા થકી હું મકવાણા મહેન્દ્ર, ધોરણ 8 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ, યુનિટ નંબર 2, પીટર ધી ઈટર. લેટ્સ રીડ મોર. પેજ નંબર 78. તેમાં આપણે યુનિટ 2 અને ટોપિક કવર પણ આપણે કરીએ છીએ પીટર ધ ઈટર. અને અગાઉ પણ આપણે યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ કાર્ય પૂર્ણ કર્યું હતું. સ્ટોરી તરફ જઈએ, લેસન તરફ જઈએ તે પહેલાં આપણે કેટલાક મિનિંગ્સ છે તેનો અભ્યાસ કરી લઈશું. દરેક વિદ્યાર્થી નોટબુકમાં સારી રીતે લખશે અને આ સ્પેલિંગ લર્ન કરશે. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. સ્ટમક એક એટલે પેટનો દુખાવો. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ, પૂછવું. સેવરી એટલે ખૂબ જ, અત્યંત. ગેસ્ટ એટલે મહેમાન. પ્રિપેર એટલે બનાવવું. રાઈટ સાઈડ પણ તમે લખી શકો છો, જોઈ શકો છો. સ્નેક્સ એટલે અલ્પાહાર, નાસ્તો. હંગ્રી એટલે ભૂખ્યું. નેચરલ એટલે સ્વાભાવિક. બટર એટલે માખણ. ગો મેડ એટલે ગાળા થઈ જવું. હિટ એટલે ફટકારવું. મેડિસિન એટલે દવા. અને હાર્મફુલ એટલે નુકસાનકારક. દરેક વિદ્યાર્થી નોટબુકમાં સારી રીતે મિનિંગ્સ લખીને તૈયાર કરશે. સમય ન બગાડતા આપણે યુનિટ 2 પીટર ધી ઈટર તરફ વધીએ. 78 પેજ નંબર ટેક્સ્ટબુકમાં દરેક વિદ્યાર્થી જોઈ શકે છે. વન્સ મોટુ goes to a doctor and complains that he has stomach ache. સ્ટમક એક એટલે પેન ઇન સ્ટમક, પેટમાં દુખાવો. એકવાર મોટું ડૉક્ટર જોડે જાય છે અને કમ્પ્લેન ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખે છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયરીઝ ઓફ હિમ. ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર સેઝ હેલો મોટુ, હાવ આર યુ. ડૉક્ટર કહે છે હેલો મોટુ, હાવ આર યુ, કેમ છે. મોટુ સેઝ નોટ સો વેલ સર. એટલું બધું કંઈ ખાસ સારું નથી. ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ મોટુ. તને શું થયું છે મોટુ. મોટુ સેઝ સર આઈ હેવ સેવરી સ્ટમક એક. આઈ હેવ સેવરી સ્ટમક એક. મને પેટમાં દુખે છે, અથવા મને પેટમાં ખૂબ ગંભીર રીતે અથવા મોટી રીતે પેટમાં દુખે છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. ગઈકાલ રાત્રે તું શું જમ્યો હતો અથવા ખાધું હતું. મોટુ સેઝ સર આઈ ટૂક ઓનલી 3 સેન્ડવિચ. મોટું જવાબ આપે છે કે મેં ગઈકાલ રાત્રે ફક્ત 3 સેન્ડવિચ જ ખાધ્યા હતા. ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ. કેટલા વાગે. મોટું સેઝ એટ 10 o'clock. રાત્રે 10 વાગે. રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ મોટુએ ખાધ્યા હતા. દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે, નોટ ડાઉન કરશે કે તેને શું શું ખાધું હતું. ડૉક્ટર સેઝ વાય સો લેટ. કેમ એટલું બધું લેટ, 10 વાગે 3 સેન્ડવિચ. મોટું સેઝ બીકોઝ there were some guests at home and my mother prepared dosa first for them. અને કારણ કે ગઈકાલે મારા ઘરે ગેસ્ટ એટલે મહેમાનો આવ્યા હતા અને મારી માતાએ તેમના માટે સૌપ્રથમ તેમના માટે ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર સેઝ ડીડ યુ ઇટ એની ઢોસા. શું તે કોઈ ઢોસા ખાધા હતા. મોટું સેઝ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ સો આઈ ટૂક ઓનલી 2 ઢોસા. મોટું કહે છે કે સાહેબ મને ઢોસા એટલા બધા ભાવતા નથી, પણ તેમ છતાં મેં 2 ઢોસા તો ખાધ્યા હતા. એટલે કે 3 સેન્ડવિચ
plus 2 dosa. Doctor says, but if you don't like dosa, why did you eat 2 dosa? જો તને ઢોસા ગમતા જ નથી તો પછી તે 2 ઢોસા કેમ ખાધ્યા? મોટુ says, sir, I did so because I had taken only one pizza when we all had snacks in the garden at 7 p.m. and so I was very hungry. એટલે મોટું જવાબ આપે કે સાહેબ મેં 2 ઢોસા ખાધા કારણ કે ગાર્ડનમાં 7 વાગે અમે કેટલોક અલ્પાહાર કર્યો ત્યારે મેં ફક્ત એક જ પિઝા ખાધા હતા. ક્યારે? નાસ્તામાં 7 વાગે. એટલે કે આપણી જોડે 3 સેન્ડવિચ 10 વાગે મોટુએ ખાધા હતા. ત્યારબાદ ગેસ્ટ આવતા તેને 2 ઢોસા ખાધા હતા અને 7 વાગે ગાર્ડનમાં જ્યારે તેને ભૂખ લાગી હતી ત્યારે તેને 1 પિઝા પણ નાસ્તામાં લીધા હતા તો ખાધા હતા. ડૉક્ટર સેઝ, વોટ? શું? Had you taken 1 pizza before you ate dosa? તે ઢોસા ખાધા પહેલાં એક પિઝા પણ ખાધા હતા? મોટુ સેઝ, યસ સર, હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 pizza? તે એક પિઝા ખાધા, 2 dosa, 2 ઢોસા ખાધા, એન્ડ 3 સેન્ડવિચીસ અને 3 સેન્ડવિચ પણ ખાધા, રાઈટ? સાચું? મોટુ સેઝ, યસ સર, હા સાહેબ. ડૉક્ટર સેઝ, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો પછી તને પેટમાં દુખે જ કારણ કે તમે 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચ ખાધી છે, બરાબર છે? એટલે પેટમાં દુખવું તો વ્યાજબી છે. મોટું સેઝ, બટ સર, પણ સાહેબ, I haven't taken anything after taking a glass of milk with bread and butter this morning. પણ સાહેબ સવારમાં મેં ફક્ત 1 ગ્લાસ દૂધ બ્રેડ સાથે એટલે કે બ્રેડ સાથે બટર સાથે અને 1 ગ્લાસ દૂધ સવારમાં લીધું હતું એટલે એ ખાવું મારા માટે વ્યાજબી છે. એટલે કહેવાનો મતલબ કે મોટુએ અ ગ્લાસ ઓફ મિલ્ક 1 ગ્લાસ ભરીને દૂધ પણ પીધું હતું અને બ્રેડ સાથે બટર પણ સવારમાં લીધા હતા. એટલે ડૉક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? એટલે ડૉક્ટરને પણ સરપ્રાઈઝ આશ્ચર્ય થયું કે 1 ગ્લાસ દૂધ અને પાછું બ્રેડ સાથે બટર પણ મોટુએ ખાધા હતા. ઓહ મોટું, આઈ વિલ ગો મેડ. હું ગાંડો થઈ જઈશ. એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. અને જો તું હવે કંઈક બોલ્યો તો હું તને મારી દઈશ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એ છે કે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા પછી પણ મોટુએ 1 ગ્લાસ દૂધ પીધું અને બ્રેડ સાથે બટર પણ લીધા. આટલું બધું ખાધા બાદ તે ડૉક્ટર જોડે જાય છે અને કહે છે કે મને પેટમાં દુખે છે તો એ દુખવું એ વ્યાજબી છે. ટેક ધીસ મેડિસિન. એટલે ડૉક્ટર તેને મેડિસિન આપે છે. એન્ડ ગો અવે. આમ દવા લે અને તું ચાલ્યો જા. સમથિંગ વી ડ્રિંક ઓર ઇટ વેન સિક. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે કંઈક ખાવાનું અથવા પીવાનું, મેડિસિન, દવા. અને ડૉક્ટર ગુસ્સે થઈને કહે છે કે હવે તું આ મેડિસિન દવા લઈને તું ચાલ્યો જા. મોટું સેઝ, થેન્ક યુ સર, આભાર સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? શું હું આ મેડિસિન લઉં એ પહેલાં હું કંઈ ખાઈ શકું? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? જતાં જતાં પાછું મોટું પ્રશ્ન કરે છે ડૉક્ટરને કે શું હું આ મેડિસિન લઉં એ પહેલાં મારા ભૂખ્યા પેટ માટે કંઈક ખાઈ શકું જે મને નુકસાનકારક રહેશે, જે મને નુકસાન કરશે? તો ડૉક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી. એટલે ડૉક્ટર વધારે ગુસ્સે થયા કે આ ભાઈ ઓલરેડી 1 પિઝા ખાધા છે, 2 ઢોસા ખાધા છે, 3 સેન્ડવિચ ખાધી છે, 1 ગ્લાસ દૂધ પીધું છે અને બ્રેડ સાથે બટર પણ લીધું છે, તેમ છતાં એમને પેટમાં દુખે છે અને પાછા પ્રશ્ન કરે છે કે હું મારા ભૂખ્યા પેટ માટે
ગોળી લીધા પહેલાં કંઈ ખાઈ શકું? એ મારા પેટને નુકસાન કરશે કે નહીં? ઓલરેડી નુકસાન તો થયેલું જ છે, એટલે તો તમે ડૉક્ટર પાસે આવ્યા છો. પણ તેમ છતાં ડૉક્ટર મોટું સામે એંગ્રીલી જુએ છે. એન્ડ મોટું ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધી રૂમ, અને મોટું ઝડપથી ડૉક્ટરની રૂમમાંથી ચાલ્યા જાય છે, સરકી પડે છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ડૉક્ટર ઘણા બધા ક્રોધિત એંગ્રી થઈ ગયા છે. અને પીટર એ પણ તમે જોઈ શકો છો, એ દોડીને નીકળે છે. તો આ રીતે અહીંયા આપણે પીટર ધ ઈટર લેસનનો અંત લાવીએ છીએ. બરાબર છે. આશા રાખું કે તમને મજા આવી હશે. પણ તમે આવું તમારા ખાલી ભૂખ્યા પેટ માટે આવું ન કરતા. બરાબર છે. જમવાનો ખાવા પીવાનો એક નિશ્ચિત સમય હોય, અને આ રીતે જંક ફૂડ ખાવું એ શરીર માટે હાનિકારક છે. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ આપણે એક્સરસાઇઝ તરફ. ક્વેશ્ચન 1A, complete the following statement, selecting the most appropriate word from the brackets. બ્રેકેટમાંથી તમે મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ સિલેક્ટ કરવાનો છે, જે આપણે ગ્લોસરીમાં મિનિંગ્સમાં જોઈ ગયા. આઈ હેડ ખાલી જગ્યા હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. ગઈકાલે બપોરમાં મને ખૂબ હેડેક એટલે માથાનો દુખાવો હતો, એટલે અહીંયા આપણે સેવરી શબ્દનો ઉપયોગ કરીશું. થર્ડ વન જે આપેલું છે, બેડ, કીન એન્ડ સેવરી. આઈ હેવ સેવરી હેડેક, ભયંકર, અત્યંત વધારે માથામાં દુખાવો હતો. સેકન્ડ, આઈ વિઝિટેડ અ યજ્ઞ ઇન ધ મોર્નિંગ. સવારમાં મેં યજ્ઞની મુલાકાત લીધી હતી. ધ બ્રાહ્મિન્સ વર ચેન્ટિંગ મંત્રસ, એટલે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. એટલે અહીંયા આપણે રાઇટ વર્ડ ચેન્ટિંગ મંત્રસનો ઉપયોગ કરીશું. બરાબર છે. રિસાઇટિંગ પોએમ્સ, કવિતા નહોતા ગાતા. સિંગિંગ સોંગ, ગીતો નહોતા ગાતા. બટ યજ્ઞ છે એટલે ચેન્ટિંગ મંત્રસ શબ્દ ઉચિત રહેશે. એટલે ચેન્ટિંગ મંત્રસ અહીંયા રાઇટ વર્ડ્સ છે. થર્ડ, ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ, અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જો તમે સમય નહીં બગાડો તો તમે જીવનમાં પ્રગતિ કરી શકશો. બરાબર છે. સમય બગાડશો તો પછી પ્રગતિ થશે નહીં. એટલે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય ન વેડફશો. અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ, નહીં તો તમે જીવનમાં પ્રગતિ કરી શકશો નહીં. તો ડોન્ટ વેસ્ટ આવશે. સ્પોઇલ એટલે બગાડવું ના આવે. લોસ એટલે ગુમાવવું પણ ના આવે. ફોર્થ, ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ મેન હુ રોટ મેની બુક્સ. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ કેવા હતા? ઇગ્નોરન્ટ અજ્ઞાની હતા. સિમ્પલ એટલે સાદા હતા. લર્નિડ એટલે વિદ્વાન હતા. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ફર્સ્ટ વન, લર્નિડ એટલે કે વિદ્વાન પંડિત. ડૉક્ટર રાધાકૃષ્ણન વોઝ અ લર્નિડ મેન હુ રોટ મેની બુક્સ. રાધાકૃષ્ણન ઘણા વિદ્વાન વ્યક્તિ હતા કે જેઓએ ઘણી બધી બુક્સ, પુસ્તકો લખ્યા હતા. આ રીતે આપણે ક્વેશ્ચન 1 એક્ટિવિટી એ કમ્પ્લીટ કરીએ છીએ. ફરી તમને જવાબ તમારા રિપીટ કરી દઉં. ફર્સ્ટ, સેવરી. સેકન્ડ, ચેન્ટિંગ મંત્રાસ. થર્ડ, વેસ્ટ. ફોર્થ, લર્નિડ. નાવ એક્ટિવિટી બી, fill in the blanks, select the proper word. The doctor talks with Motu at his hospital. Doctors છે એટલે હોસ્પિટલમાં હોય, એટલે the right answer is B, at his hospital. at his home ના હોય. at મોટુ સ્કૂલ પણ નથી. આપણે ભણ્યા તે પ્રમાણે મોટું ડૉક્ટરના ક્લિનિક હોસ્પિટલમાં જાય છે. સેકન્ડ, મોટુ હેડ સ્ટમક એક બીકોઝ ઓફ ઓવર ઇટિંગ. વધારે ખાવાના કારણે એને સ્ટમક એક, પેટમાં દુખાવો હતો. એટલે ઓવર ઇટિંગ એ શબ્દ સાચો રહેશે. એટલે કે ઓપ્શન એ. લેસ ઇટિંગ, ઓછું ખાવ તો પેટમાં દુખે નહીં. ઇટિંગ 2 ઢોસા, 2 ઢોસા ખાવાથી પેટમાં દુખે નહીં. ઓવર ઇટિંગ એટલે વધારે પડતું ખાવાથી. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ.
થર્ડ વન, મોટુ ઇઝ અ કેરલેસ પેશન્ટ. કેરલેસ છે, એને એની શું ખાવું એનું એટલું ભાન નથી, બેદરકારી છે એની, બરાબર. કારણ કે 1 પીઝા, 2 ઢોસા, 3 સેન્ડવિચ, 1 ગ્લાસ ઓફ મિલ્ક, બ્રેડ વિથ બટર ખાધું એટલે પેટમાં દુખે જ, એટલે કેરલેસ કહેવાય, કેરફુલ ના કહેવાય. વરીડ ચિંતાતુર પણ ના કહેવાય. કેરલેસ એટલે બેદરકારી, પેશન્ટ દર્દી છે. એટલે થર્ડ વન ઇઝ ઓપ્શન સી ઇઝ રાઇટ. મોટુ ઇઝ અ કેરલેસ પેશન્ટ. ફોર્થ વન, મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ મોટુ એટ ઓન ધેટ ડે. જે હું અવારનવાર રિપીટ કરતો હતો એ તમારે લિસ્ટ લખવાનું છે. ફર્સ્ટમાં લખવાનું છે 1 પીઝા, સેકન્ડ 2 ઢોસા, થર્ડ 3 સેન્ડવિચ, 4 a glass of milk, a glass full of milk, bread with butter. જે 5 આઇટમ્સ મોટું એ ખાધી હતી. અને છેલ્લે 5, મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરાઇટ્સ ઇટેબલ્સ. તમારી મનપસંદ વાનગી તમારે લખવાની છે. તો આ રીતે આપણે અહીંયા યુનિટ 2 પીટર ધ ઈટર એક્ટિવિટી 1 એ બી કમ્પ્લીટ કરીએ છીએ. તમારું હોમવર્ક તો તમને ખબર જ છે, બરાબર છે. સારી રીતે સ્વાધ્યાય પોથીમાં અને ટેક્સ્ટબુકમાં જે પણ એક્ટિવિટી છે તમારે જાતે કરવાની રહેશે, કરવાની છે. તો આ રીતે તમે તમારું કાર્ય કરજો. છેલ્લે તમારું હોમવર્ક રિમાઇન્ડ કરાવી દઈએ. યુનિટ 2 લેટ્સ રીડ મોર. પીટર ધ ઈટરનું 3 થી 4 વખત વાંચન કર્યા બાદ તેની એક્સરસાઇઝ ટેક્સ્ટબુક અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની છે. મિનિંગ્સ છે જે સારા અક્ષરે તમે નોટમાં લખવાના છે અને તેને પણ તૈયાર લર્ન કરવાના છે. છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સત કેવલ સાહેબ. હવે પછી આપણે નવા જ ટોપિક સાથે આ રીતે મળીશું. વન્સ અગેન સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.